હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ સેમિસ્ટર 1 ડીડી સેટના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી માધ્યમ હોય ઇંગ્લિશ મીડિયમ્સ હોય બંનેને અહીંયા ઇઝી વેમાં તમને સમજાવી હતી. આપણે અહીંયા લેક્ચર્સ નંબર 3 વેક્ટર્સના અંદર એંગલ્સ એન્ડ ડાયરેક્શન કોસાઇન આપણે જોવાના છીએ. જીટીયુના જે પાસ્ટ રિઝલ્ટ છે એ એવું કહે છે કે આ ચેપ્ટરમાંથી એટલે આજના લેક્ચર્સમાંથી તમને 3 માર્ક્સના 2 का 3 અને 4 मार्क्स નો क्वेश्चन અહીંયા આવી શકે છે. So now angle between vectors vector x and vector y be any two vectors then अगर आप इसका जो एंगल्स છે એ બંને વચ્ચે આપણે એને એંગલ્સ સપોઝ વેક્ટર x is given વેક્ટર y is given અને એંગલ ને હું જો આલ્ફા નામ આપું so cos alpha equals to x bar dot y bar divided by mod x bar mod y bar and sin alpha equals to x bar cross y bar. હવે જો અહીંયા x bar dot y bar જે ડોટ પ્રોડક્ટ કરશો એ ઓલરેડી તમને સ્કેલર મળશે. હવે કદાચ તમને એવો ક્વેશ્ચન થાય કે આનો આન્સર પોઝિટિવમાં આવે નેગેટિવમાં આવે તો જે આવે તે રાખવાનું છે. આપણે નેગેટિવનું પોઝિટિવ મોડ કરવાનું નથી, ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા sin alpha x bar cross y bar એટલે હવે અહીંયા તમે જ્યારે એનું મોડ લેશો તો x bar cross y bar વેક્ટર હશે. વેક્ટર્સ નું મોડ લેવામાં આવશે તો અંડર રૂટ ઓફ ધીસ એટલે એ આન્સર તમને ઓલવેઝ પોઝિટિવ મળશે. હવે જો આ જે એંગલ્સ છે એ એંગલ્સ તમારી જોડે 0 અને પાઈના બીચમાં હશે એંગલ્સ. ક્લિયર? એટલે આવા કેસીસમાં તમારી જોડે અહીંયા સાઇનમાં ફર્સ્ટ સેકન્ડ બંને ક્વોડ્રન્ટમાં ઓલ એઝ પોઝિટિવ જ છે. કોસ જો પોઝિટિવ મળતું હશે તો એ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હશે, નેગેટિવ હશે તો એ સેકન્ડ ક્વોડ્રન્ટમાં હશે. તો હાઉ ટુ ઇવેલ્યુએટ, ચલો ફટાફટ હવે આપણે એને જોઈ લઈએ એક્ઝામ્પલ્સ. સો નાઉ હિયર અહીંયા આપણી જે સેકન્ડ છે એમાં પરપેન્ડિક્યુલર વેક્ટર્સ એટલે જો બે વેક્ટર્સ વચ્ચેનો એંગલ્સ નાઉ હિયર બંને વેક્ટર વચ્ચેનો એંગલ તમારી જોડે 90 ડિગ્રી થઈ જાય છે તો એ બંને વેક્ટર્સને પરપેન્ડિક્યુલર લંબ વેક્ટર કહેવામાં આવે છે. સો 90 ડિગ્રી મીન્સ વોટ π/2. તો હવે આપણી જોડે જે ફોર્મ્યુલા છે તો અહીંયા જો cos આલ્ફા એટલે અહીંયા π/2 પુટ કરો so cos π/2 must be 0 થઈ જશે. તો હવે પરપેન્ડિક્યુલર માટેની કન્ડિશન શું? તો x બાર એન્ડ y બાર ટુ પરપેન્ડિક્યુલર વેક્ટર્સ. હવે બંને વેક્ટર 0 હોવા જોઈએ નહીં, કમ્પ્લીટ 0 વેક્ટર નથી લેવાના. જો એંગલ π/2 હોય તો cos π/2 equals to 0 થાય તો વેક્ટર x નોટ વેક્ટર y ડિવાઇડેડ બાય મોડ ઓફ વેક્ટર x મોડ ઓફ વેક્ટર y. આ બંનેને તમે રાઈટ સાઈડ લઈ જાઓ તો એનો મતલબ અગર આપણી પાસે x બાર એન્ડ y બાર નો ડોટ પ્રોડક્ટ 0 મળી જાય છે that is the both vectors are perpendicular. આ બંને સદિશો એકબીજાને લંબ છે તેવું કહી શકાય. એટલે તમને એવું પૂછવામાં આવ્યું કે given two vectors are perpendicular લંબ છે કે નહીં ચેક કરો તો તમારે એંગલ બેંગલમાં કંઈ જ નથી પડવાનું. x bar dot y bar અગર 0 મળી જાય છે then both are perpendicular. 0 નથી મળતું they are not perpendicular. clear? now here હવે x બાર ડોટ x બાર ક્રોસ y બાર કરવામાં આવે તો આપણે જે આના અગાઉનું લેક્ચર્સ જો તમે ના જોયું હોય ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને વિડીયોમાં જો આવું સરસ મજા આવતી હોય તો મસ્ત લાઈક કરવાનું છે. તમે કઈ કોલેજમાંથી ભણી રહ્યા છો અહીંયા કમેન્ટ્સ પણ કરવાનું છે. x બાર ડોટ x બાર ક્રોસ y બાર તો ફર્સ્ટ રો x1 x2 x3, સેકન્ડ રો પણ x1 x2 x3. ડિટર્મિનન્ટ ચેપ્ટર્સમાં આપણે ભણી ગયા કે બંને રો ઇક્વલ હોય સો ડિટર્મિનન્ટનો આન્સર શું મળશે આપણને 0. તો x બંનેનો ડોટ પ્રોડક્ટ 0 મળ્યો એટલે એનો મતલબ શું કહેવાય કે ધીસ x બાર વેક્ટર એન્ડ ધીસ x બાર ક્રોસ y બાર વેક્ટર એટલે આ આન્સર જે વેક્ટર મળે છે એ વેક્ટર અને આ બંને પરપેન્ડિક્યુલર છે. સેમ થિંગ y બાર ડોટ x બાર ક્રોસ y બાર કરવામાં આવે તો એ તમારી જોડે y બાર એટલે ફર્સ્ટ y1 y2 y3 થશે, લાસ્ટમાં પણ y1 y2 y3 એટલે ફર્સ્ટ રો એન્ડ થર્ડ રો ઇક્વલ થશે તો પણ આન્સર 0 આવી જશે. સો ધેટ ઇઝ ઇન શોર્ટ વોટ વી કેન સે વેક્ટર x ક્રોસ વેક્ટર y બંનેનો ક્રોસ પ્રોડક્ટ ઇઝ ઓલવેઝ પરપેન્ડિક્યુલર લંબ વિથ x બાર એન્ડ વિથ વેક્ટર y. ક્લિયર થાય છે? નાઉ ફાઇન્ડ અ યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ ધીસ. હવે જો આપણે અહીંયા આગળના વિડીયોમાં આપણે ક્રોસ પ્રોડક્ટ ભણી ગયા પરંતુ એ ક્રોસ પ્રોડક્ટ પરપેન્ડિક્યુલરના ફોર્મેટમાં નહોતા ભણે એટલે હવે અહીંયા કદાચ પરપેન્ડિક્યુલર પૂછાય તો કરવાનું કંઈ જ નથી. તમારે વેક્ટર a નું ક્રોસ પ્રોડક્ટ વિથ વેક્ટર b
તો વેક્ટર એ માટે તમે અહીંયા આઈ જે કે શું યાદ રાખવાનું છે? બે વેક્ટરનો ક્રોસ હોય તો આઈ જે કે આવશે. ત્રણ વેક્ટર હોય બોક્સ પ્રોડક્ટ પેટી ગુણન તો ફર્સ્ટ વેક્ટર, સેકન્ડ વેક્ટર ને થર્ડ વેક્ટર. તો અહીંયા 1 -3 1. વેક્ટર બી માટે વિચારીશું તો 2 1 2 થઈ જશે. ક્લિયર? તો આ તમારું કમ્પ્લીટ થયું. સો અહીંયા આઈ જોડે શું મલ્ટીપ્લાય થશે? સો -6 -1 માઇનસ જે જોડે શું મલ્ટીપ્લાય થશે તમારી જોડે? સો ધીસ ઇઝ 2 -2 એન્ડ પ્લસ કે જોડે શું મલ્ટીપ્લાય થશે? સો ધીસ ઇઝ 1 માઇનસ પ્લસ 6 થશે. સો આન્સર ઇઝ -7i. અહીંયા 0j પ્લસ કરીએ અહીંયા તો અહીંયા 7k થઈ જશે. ક્લિયર? હવે તમને અહીંયા પરપેન્ડિક્યુલર વેક્ટર કીધું હોત તો કામ થઈ ગયું. યુનિટ એટલે એકમ સદિશ જોઈએ છે તો એકમ સદિશ માટે આપણે a બાર ક્રોસ b બાર નું મોડ્યુલસ લેવું પડે. સો અહીંયા મોડ્યુલસ માટે શું થશે? અહીંયા -7 સ્ક્વેર તો 49, 0 સ્ક્વેર 0, અહીંયા પણ 49 એટલે 49 કેટલું છે? 2 ટાઈમ્સ છે તો એને આ રીતે લખી શકાય 7√2 થઈ જશે. તો હવે અહીંયા યુનિટ વેક્ટર જોઈતું હોય તમારે તો યુનિટ વેક્ટર માટેની પ્રોસેસ શું હતી? જે વેક્ટર છે એ વેક્ટરને ડિવાઈડ કરવાનું છે એના મોડ સાથે. તો હવે વેક્ટર શું છે તમારી જોડે? -7i 0j 7k 7√2 વડે ડિવાઈડ કરી દો. સો -7i 0j plus 7k divided by 7√2. So now here 7 cancel out થઈ જશે. This is -i/√2 plus 0j and plus અહીંયા 7 cancel out થઈ જશે. So this is k/√2. So final answer unit vector perpendicular. Okay, clear થઈ ગયું. યુનિટ વેક્ટર જોઈએ છે તો એના મોડ વડે એને ડિવાઈડ કરવાનું છે. વિન્ટર 2024 માં આ કદાચ 3 MCQ નથી એટલે કદાચ એક્ઝામ્પલ 3 માર્ક્સમાં હોય કે 4 માર્ક્સમાં હશે, પૂછાઈ ગયેલો છે. તમારા માટે હું છોડી દઉં છું, બરાબર ઇઝીલી સોલ્વ કરી દેવાનું છે. ફોર વોટ વેલ્યુ ઓફ m the vectors these and these are perpendicular. હવે જો મેં તમને કીધું છે પરપેન્ડિક્યુલર હોય એટલે એંગલ બેંગલનું કઈ ચિંતા નથી કરવાની. તમારે શું લેવાનું છે? બંનેનો ડોટ પ્રોડક્ટ 0 થવું જોઈએ. when two vectors are perpendicular, then એટલે અહીંયા તમારી જોડે વેક્ટર કયો છે? 2i -3j plus 5k નો ડોટ પ્રોડક્ટ mi -6j -8k 0 થવું જોઈએ કારણ કે ડોટ પ્રોડક્ટ નો આન્સર સ્કેલર 0 છે. તો હવે અહીંયા આ 2m પ્લસ 18 થશે અને અહીંયા -40 થશે ઇક્વલ્સ ટુ 0. સો 2m અહીંયા તમે જુઓ તો -22 ઇક્વલ્સ ટુ 0. સો 2m ઇક્વલ્સ ટુ 22 and then finally m equals to 11 આન્સર મળી ગયું છે. એટલે જો આ એક્ઝામ્પલ વિન્ટર 2020 મેં તમને કીધું છે કે દરેક વિડીયોમાં આપણે યુનિવર્સિટી બેસ્ડ એક્ઝામ્પલ જોઈએ છે એટલે ખૂબ જ IMP છે. વિન્ટર 2021 માં પૂછાયેલું છે તો m+1 × 4. તો હવે જો થોડુંક આનું તમે વિચારો તો અહીંયા શું થશે? એટલે આ એક્ઝામ્પલ તમારો નંબર 2 કમ્પ્લીટ થઈ ગયું છે. અહીં એક્ઝામ્પલ માટે 4 ટાઈમ્સ એવું હોય કદાચ તો હું અહીંયા એક બોલ પેનનો કલર ચેન્જ કરી લઉં એટલે તમને આઈડિયા આવી જાય. ધીસ ઇઝ 4 ટાઈમ્સ m+1 -2m -4 × 3 12 equals to 0 થશે. સો 4m + 4 -2m + 12 equals to 0. સો 4m - 2m કરવામાં આવે તો અહીંયા 2m થશે. 12 + 4 16 ને રાઈટ સાઈડ લઈ જાઓ તો -16 થશે. સો આન્સર ઇઝ m equals to -8 થઈ જશે. એટલે આનું સોલ્યુશન મેં તમને અહીંયા આપી દીધું છે. વેક્ટર્સ કયા છે તમારી પાસે? m+1i -2j + 4k, 4i + mj -3k. પરપેન્ડિક્યુલર ઇઝ ગિવન. બંનેનો ડોટ પ્રોડક્ટ 0 છે. બહુ ઇઝીલી સોલ્યુશન મળી જાય છે.
if vector x is given, vector y is given, then prove that vector x plus vector x minus vector y are perpendicular. બંને એકબીજાને અહીંયા લંબ છે એવું તમારે બતાવવાનું છે. તો એના માટે તમારે શું પ્રોસેસ થશે કે વેક્ટર x અને વેક્ટર y ને પરપેન્ડિક્યુલર બતાવવો હોય તો બંનેનો ડોટ પ્રોડક્ટ, પણ એના માટે આપણે પહેલા વેક્ટર x પ્લસ વેક્ટર y શોધી લઈએ. તો વેક્ટર x પ્લસ વેક્ટર y, સો માઇનસ i minus 2j, that is plus j, 3k plus k, so it is a 4k. Vector x minus vector y, that is I minus minus, so this is 3i. Now minus 2 minus, that is minus 5j, 3 minus, so plus 2k. Clear? તો હવે વેક્ટર x 1 મિનિટ માઇનસ વેક્ટર y કરીએ તો ઓકે બરાબર છે. સો નાઉ વેક્ટર x પ્લસ વેક્ટર y નું ડોટ પ્રોડક્ટ વિથ વેક્ટર x માઇનસ વેક્ટર y ચેક કરવું છે. સો અહીંયા માઇનસ 1 1 4 3 minus 5 2. So dot product, so minus 1, so this is minus 3 minus 5 and plus 8. So answer આવી ગયો 0. એટલે મેં તમને કીધું છે કે જ્યારે પરપેન્ડિક્યુલર ચેક કરવાનું હોય તો જે બે વેક્ટર્સનું કીધું છે સો એ બંને વેક્ટર્સનો ડોટ પ્રોડક્ટ તમારે 0 લાવવાનો છે. એક્ઝામ્પલ 4, વેક્ટર a and વેક્ટર y are perpendicular, then find x. પરપેન્ડિક્યુલર માટે આપણી જોડે શું કન્ડિશન છે? વેક્ટર a and વેક્ટર y must be equals to ડોટ પ્રોડક્ટ 0 થવો જોઈએ. સો વેક્ટર a શું છે? x 2x અને 4 છે. ડોટ પ્રોડક્ટ x minus 2 and 1 must be equals to 0 થવું જોઈએ. સો નાવ હિયર, તો અહીંયા મલ્ટીપ્લાય કરશો તો તમે સો x સ્ક્વેર 2x માઇનસ, તો અહીંયા થશે માઇનસ 4x અને અહીંયા પ્લસ 4 ઇક્વલ્સ ટુ 0. સો હવે અહીંયા જો તમે આનું સિમ્પ્લિફિકેશન કરો તો x માઇનસ 2 નો સ્ક્વેર છે આ, તો x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4, તો આન્સર આવી જશે x ઇક્વલ્સ ટુ 2 મળી જશે. ક્લિયર? સો અહીંયા તમારી પાસે બંને વેક્ટર પરપેન્ડિક્યુલર, એટલે બીજું કંઈ જ યાદ નથી રાખવાનું, પરપેન્ડિક્યુલર લંબ લખેલું હોય એટલે બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ 0 કરો, ડોટ પ્રોડક્ટ 0 કરો એટલે તમને આન્સર મળી જશે. ચલો ફટાફટ હું અહીંયા આનો પ્રોસેસ કરી દઉં તો શું થશે? p અને 2 નો મલ્ટિપ્લિકેશન કરો તો આ 2p થશે, 2 અને p તો અહીંયા પણ પ્લસ 2p થશે અને અહીંયા માઇનસ 4 ઇક્વલ્સ ટુ 0. બંનેનો ડોટ પ્રોડક્ટ 0 થવો જોઈએ. સો ધેટ ઇઝ 4p ઇક્વલ્સ ટુ 4. સો આન્સર ઇઝ વોટ? p ઇક્વલ્સ ટુ 1. એટલે આવો 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં ઇઝીલી એક્ઝામ્પલ પૂછાઈ જાય તો આપણને લોટરી લાગી જાય. નાઉ ધેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે પ્રોસેસ છે જે 4 માર્ક્સનો એક્ઝામ્પલ 100% કે એંગલ બિટવીન ટુ વેક્ટર્સ તમને પ્રૂવ કરવાનું કીધું હોય, તમને ઇવેલ્યુએટ કરવાનું કીધું હોય, આવડી જ જવું જોઈએ. નાઉ સાઇન છે તો સાઇનની પ્રોસેસ શું હતી? સાઇન ઓફ આલ્ફા ઇક્વલ્સ ટુ વેક્ટર એક્સ ક્રોસ વેક્ટર વાય નું મોડ ડિવાઇડેડ બાય મોડ ઓફ વેક્ટર એક્સ મોડ ઓફ વેક્ટર વાય લેવાનું છે. ક્લિયર? સો હવે પહેલા આપણે અહીંયા વેક્ટર એ છે, વેક્ટર બી છે, તો વેક્ટર એ ક્રોસ વેક્ટર બી લઈ લઈએ. કેવી રીતે શોધવાનું? અગાઉના લેક્ચરમાં મેં તમને બતાવ્યું છે ક્રોસ પ્રોડક્ટ. તો i j k, this is 1 1 minus 1, અહીંયા 2 minus 2 1. સો નાવ હિયર હવે i જોડે શું મલ્ટીપ્લાય થશે તમારી પાસે? 1 માઇનસ માઇનસ પ્લસ અને પણ માઇનસ 2 માઇનસ જે સાથે શું મલ્ટીપ્લાય થશે? ધીસ ઇઝ 1 માઇનસ માઇનસ પ્લસ 2 એન્ડ કે સાથે શું મલ્ટીપ્લાય થશે? માઇનસ 2 થઈ જશે. સો નાવ હિયર અહીંયા માઇનસ i માઇનસ 3j અને અહીંયાથી માઇનસ 4k થશે. હવે વેક્ટર એ ક્રોસ વેક્ટર બી એનું મોડ મારે લેવું હોય તો અહીંયાથી માઇનસ 1 નો સ્ક્વેર 1, 3 સ્ક્વેર 9, 4 સ્ક્વેર 16 થશે. તો અહીંયા તમારી જોડે 26 તમને અહીંયા મળી જાય છે. હવે વેક્ટર એ નું મોડ એકલું લેવું પડશે આપણે. સો વેક્ટર એ શું છે તમારી પાસે? અહીંયા 1 1 minus 1 એટલે એનો સ્ક્વેર કરો તો 1 સ્ક્વેર
અહીંયા પણ 1 -1 નો સ્ક્વેર 1, સો ઇટ ઇઝ અ અંડર રૂટ ઓફ 3. વેક્ટર બી બરાબર સમજવાનું છે, એકદમ ઈઝી. વેક્ટર એ ક્રોસ બી એનું મોડ, વેક્ટર એ મોડ વેક્ટર બી મોડ. વેક્ટર બી શું થશે? તો અહીંયાથી -2 સ્ક્વેર, આનો સ્ક્વેર અને અહીંયા સ્ક્વેર, તો 4 + 4 + 1, સો અંડર રૂટ ઓફ 9 થશે. એટલે અહીંયા અંડર રૂટ 9 ને આપણે શું લખી શકીએ? 3 લખી શકાશે. ક્લિયર? સો અંડર રૂટ ઓફ 9 = 3 થઈ જશે. હવે તમારી પાસે ફોર્મ્યુલા શું છે? આ તો મેં એક્સ્ટ્રા લખેલી. નાઉ sin alpha = વેક્ટર A ક્રોસ વેક્ટર B નું મોડ ડિવાઇડેડ બાય વેક્ટર A વેક્ટર B. સો નાઉ વેક્ટર A ક્રોસ B, તો અંડર રૂટ ઓફ 26, અહીંયા 3√3. એટલે હવે જો આને કદાચ હું અંડર રૂટ 9 જ રાખું, કારણ કે મારે પ્રૂવ કરવું છે, સો અંડર રૂટ 3 ઇન્ટુ અંડર રૂટ ઓફ 9, એટલે આવું લખી શકાય, અંડર રૂટ 26 બાય અંડર રૂટ ઓફ 27. એટલે હવે મારે પ્રૂવ શું કરવું છે? આલ્ફા = તો હું અહીંયા ખાલી એક લાઈન લખી દઉં છું. સો આલ્ફા = સાઇન ઇનવર્સ અંડર રૂટ ઓફ 26/27. એટલે બહુ જ ઇઝીલી આપણે શું ઇવેલ્યુએટ કર્યું કે A ક્રોસ B આપણે શોધી કાઢ્યો. અહીંયા તમારી પાસે મળી ગયું છે, એનું મોડ્યુલસ લીધું, A મોડ B મોડ, સો સાઇન આલ્ફા = A ક્રોસ B ડિવાઇડેડ બાય મોડ A મોડ B, વેલ્યુ પુટ કરી તમને આન્સર આવી ગયો છે. નાઉ હિયર એક્ઝામ્પલ 6, પ્રૂવ ધેટ બિટવીન ધીસ એન્ડ ધીસ એંગલ. તમારી પાસે આ છે સેમ પ્રોસેસ, વિન્ટર 2022 વિન્ટર 2024, મોસ્ટ IMP કહી શકાય, બરાબર સમજવાનું છે. નાઉ તો અહીંયા તમારે વેક્ટર A આપ્યો છે 3 1 2. વોટ ઇઝ વેક્ટર B? This is 2 -2 4. સો પહેલા આપણે જોઈ લઈએ A ક્રોસ B વેક્ટર. સો નાઉ I J K 3 1 2 2 -2 4. નાઉ I સાથે શું મલ્ટીપ્લાય થશે અહીંયા? તો 4, અહીંયા માઇનસ માઇનસ +4, માઇનસ J સાથે 12 -4, એન્ડ ધેન K સાથે -6 -2 થશે. તો અહીંયા 8I 12 - 4 -8J -8K. ક્લિયર? સો હવે અહીંયા તમારી પાસે A ક્રોસ B નું મોડ લેવું છે મારે. સો અંડર રૂટ ઓફ 64 + 64 + 64, એટલે 64 3 ટાઈમ્સ છે, એનું અંડર રૂટ લઈ લઈએ તો 8√3 કહી શકાય. નાઉ મોડ A ઇન્ડિવિજ્યુઅલ શું થશે? તો A તો 3 સ્ક્વેર 9 + 1 + 4, સો અંડર રૂટ ઓફ 14. B મોડ બરાબર સમજવાનું છે. ક્લિયર? સો ધેટ ઇઝ વોટ 4 + 4 + 16, સો ધીસ ઇઝ just a minute 24. So now what is formula? Sin alpha = what? A cross B modulus divided by AB. Clear? So now A cross B modulus, તો તમારી જોડે શું થશે? This is 8√3. હવે અહીંયા જો 14 છે, અને અહીંયા તમે આને આવી રીતે લખી શકો 6 × 4, કા પછી આપણે આને આવું જ કરી દઈએ કે અંડર રૂટ ઓફ 8 × અંડર રૂટ ઓફ 3. ક્લિયર? 24 એટલે 8 × 3, સો અહીંયાથી √3 કેન્સલ આઉટ થઈ જશે. હવે જો 8 છે અને બે રીતે લખાશે, તો ફરીથી આપણે લખીએ. સો ધીસ ઇઝ અંડર રૂટ 8 એક છે. હવે જો અહીંયા અંડર રૂટ 8 બીજું છે, એને કેવી રીતે લખાય? ધીસ ઇઝ 2√2. આ અંડર રૂટ 8 એઝ ઇટ ઇઝ. અંડર રૂટ 14 મીન્સ વોટ? અંડર રૂટ 2 × અંડર રૂટ 7. સો √2 કેન્સલ આઉટ થઈ જશે, √8 કેન્સલ આઉટ થશે, 2/√7. સો નાઉ ફાઇનલી આલ્ફા = સાઇન ઇનવર્સ 2 ડિવાઇડેડ બાય √7. ક્લિયર થઈ ગયું? ફરીથી બરાબર સમજી લઈએ. અંડર રૂટ 24 that is અંડર રૂટ 8 × અંડર રૂટ ઓફ 3.
√14 that is આને આવું લખી શકાય √2 into √7. જો આ પ્રોસેસ કર્યા પછી તમે અહીંયા વેલ્યુ પુટ કરશો ઇઝીલી તમારું કામ આસાન થઈ જશે. નાઉ એક્ઝામ્પલ નંબર 7. Prove that A bar cross B bar is perpendicular to A bar for A equals to this. તો હવે તમારે અહીંયા પ્રૂવ કરવાનું છે. એકચ્યુઅલી આપણને ખ્યાલ જ છે કે A bar ડોટ A bar ક્રોસ B bar કરવામાં આવશે સો આન્સર ઓલવેઝ 0 મળશે એટલે પરપેન્ડિક્યુલર છે જ. પણ તમારે આ પ્રોસેસમાં જવાનું છે. તો વેક્ટર A એન્ડ વેક્ટર B એનો ક્રોસ પ્રોડક્ટ. સો નાઉ how to find cross product? So this is ijk 1 -1 -3. This is 1 2 -1. So now here I ની સાથે પ્રોડક્ટ કરીશું. So this is 1 minus +6 then minus j, so it is -1 +3 and then k, so this is 2 + 1. So this is 7i. Now 3 - 1, so that is -2j, +2 ને માઇનસ છે plus this is 3k. Now હવે તમારે પરપેન્ડિક્યુલર બતાવવું છે તો A and A ક્રોસ B સોરી બંનેનો તમારી પાસે ડોટ પ્રોડક્ટ લેવાનું છે. So what is A? This is 1 -1 -3 and what is A cross B? 7 -2 and 3. So if you find the dot product, so 7 -2 and -3 + 3, this is -9. So answer is 0. So અહીંયા તમે લઈ શકો. So A vector and A cross B vector નો ડોટ પ્રોડક્ટ 0 છે. સો દે આર પરપેન્ડિક્યુલર. તે બંને કેવા છે? એકબીજાને લંબ છે. Prove that the angle between the vectors this and this is sin inverse. એટલે જો મેં તમને અગાઉ બે એક્ઝામ્પલ્સ કરાવ્યા એમાં A ક્રોસ B ના પ્રોસેસથી મેં કરાવેલું. આ એક્ઝામ્પલ પણ વિન્ટર 23 સમર 23 માં પૂછાયેલું છે. એટલે હવે જો તમારી પાસે હું એક બીજી મેથડ તમને આપું કે cos આલ્ફાની પ્રોસેસથી પણ તમે ઇવેલ્યુએટ કરવા વિચારો તો કરી શકાય. સાઇનની પ્રોસેસ સેમ છે એના માટે તમારા માટે એક્ઝામ્પલ હોમવર્ક છે. પણ જો બીજી રીતે ગણવું હોય તો બંનેનો ડોટ પ્રોડક્ટ. સો વેક્ટર A ઇઝ વોટ? ધીસ ઇઝ I + 2j. વેક્ટર B ઇઝ વોટ? I + j + 3k. હવે હું તમને અહીંયા સેકન્ડ અનધર મેથડ્સ બતાવું છું. તમે A ક્રોસ B વેક્ટરના ક્રોસ પ્રોડક્ટથી તો શોધી જ શકશો, પણ કદાચ તમને એવું થાય કે ભાઈ ક્રોસ પ્રોડક્ટમાં થોડી ડિફિકલ્ટી છે તો ડોટ પ્રોડક્ટથી. તો અહીંયા 1 2 0 નો ડોટ પ્રોડક્ટ 1 1 3 સાથે. તો હવે અહીંયા જુઓ તો અહીંયા 1 + 2 અને 0 તો આન્સર આવશે અહીંયા 3. તો A બાર ડોટ B બાર ડોટ પ્રોડક્ટ મળી ગયો. હવે A નું મોડ, સો અંડર રૂટ ઓફ અહીંયા 1 + 2 સ્ક્વેર કરો એટલે 4, ઇટ ઇઝ √5. મોડ ઓફ B, so this is √of 1 + 1 + 3 સ્ક્વેર 9, so √11 થશે. હવે આપણી જોડે cos આલ્ફાની ફોર્મ્યુલા હતી. cos આલ્ફા ઇક્વલ્સ ટુ વોટ? વેક્ટર A ડોટ વેક્ટર B ડિવાઇડેડ બાય વેક્ટર A વેક્ટર B. સો હવે A B નો ડોટ પ્રોડક્ટ, સો ઇટ ઇઝ 3 અને અહીંયા બંને વેક્ટર A નું મોડ √5 √11, સો આને √5 × 11 એટલે √25 લખાય. હવે આપણી પાસે જો એક ફોર્મ્યુલા આવી છે કે sin² આલ્ફા ઇક્વલ્સ ટુ 1 - cos² આલ્ફા. ક્લિયર? આવું આપણે ભણી ગયેલા છે. કારણ કે sin² આલ્ફા + cos² આલ્ફા 1, તો 1 - cos² કરો એટલે આ 9 ડિવાઇડેડ બાય 55. તો હવે આનું સિમ્પ્લિફિકેશન કરો તો 55 - 9 કરો, સો 46/55. સો sin આલ્ફા ઇક્વલ્સ ટુ વોટ? √ of 46/55. So alpha equals to what? Sin inverse √46/55. એટલે કદાચ તમને એવું થાય કે A ક્રોસ B શોધવું નથી તમારે અને ડોટ પ્રોડક્ટનો ઉપયોગ કરીને કરવું છે, તો આ ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલા યાદ રાખવી પડશે. અને જો આ ફોર્મ્યુલામાં નથી જવું તમારે
અને સીધો ક્રોસ પ્રોડક્ટ થી સાઇનમાં જતા રહેવું છે તો કોઈ પ્રોબ્લેમ. એટલે જો કદાચ તમને સાઇન ઇનવર્સ પૂછ્યું હોય તો ક્રોસ પ્રોડક્ટ આપણે લઈ લઈશું. કદાચ એવું બને કે તમને એવું પૂછ્યું હોય કે આલ્ફા ઇક્વલ્સ ટુ મારે આન્સર જોઈએ છે કોસ ઇનવર્સ અંડર રૂટ ઓફ કોસ ઇનવર્સ 3/√55 આન્સર જોઈએ છે, તો તમારે આ પ્રોસેસ નથી કરવાની, તો ડોટ પ્રોડક્ટ થી લઈને શોધી કાઢવાનું છે. પણ જનરલી અત્યાર સુધીના એવા કેસીસ છે કે જીટીયુ ના જે અંદર પૂછાય છે બધામાં પ્રૂવ કરવામાં સાઇન ઇનવર્સ જ પૂછેલું છે, એટલે તમે ક્રોસ પ્રોડક્ટ થી જશો તો વાંધો નથી. પણ આ યાદ રાખવું જરૂરી છે, કદાચ કોસ પૂછી લે તો આવડી જવું જોઈએ. ફાઇન્ડ ધ એંગલ બિટવીન ધીસ એન્ડ ધીસ, એટલે હવે તમને એંગલ શોધવાનું કીધું છે. તો અહીંયા તમે કોસમાં પણ શોધી શકો, એંગલ સાઇનમાં પણ તમે શોધી શકો. સો નાઉ હિયર કદાચ આપણે એવું જ કીધું હોય તો કોસમાં જ લઈ લઈશું, તો ડોટ પ્રોડક્ટ થી કામ ઈઝી થઈ જાય. વેક્ટર એ 1 2 3, વેક્ટર બી this is -2 3 1. so vector a dot vector b, તો ડોટ પ્રોડક્ટ તો 1 નો -2 જોડે -2 plus 6 plus 3, so this is 7. mod of vector a under root of 1 plus 4 plus 9, so this is under root of 14. mod of vector b, so this is under root of અહીંયાથી 4 plus 9 plus 1, so again it is under root of 14 થશે. So now cos alpha equals to vector a dot vector b divided by vector a mod vector b mod. So now vector a dot b, so 7 under root 14 into under root of 14. So now cos alpha equals to 7/14. clear? બરાબર. so cos alpha equals to 1/2. હવે તમને 1/2 cos ની કઈ વેલ્યુ, તો તમારે યાદ રાખવાનું છે ત્રિકોણમિતિમાં મેં આ બધું બરાબર સમજાવ્યું છે. છતાંય નથી ત્રિકોણમિતિ જોયું તો વિડીયો જોઈ લેજો બરાબર. છતાંય નથી સમજાયું તો ફરીથી 30 ડિગ્રી 45 ડિગ્રી 60 ડિગ્રી માટે અહીંયા સાઇન ની વેલ્યુ શું છે 1/2 1/√2 √3/2, અને કોસ ની વેલ્યુ શું છે તમારી જોડે અહીંયાથી √3/2 1/√2 1/2, એટલે 1/2 ક્યારે મળે cos 60. cos 60 મીન્સ π/3. સો આલ્ફા ઇક્વલ્સ ટુ તમને મળી જશે π/3. આન્સર અહીંયા આપણો મળ્યો π/3 મળી ગયો છે બરાબર. એટલે જો તમે સાઇન માટે પ્રોસેસ કરી હોત તો સાઇન આલ્ફા તમને મળત √3/2, તો ત્યાંથી પણ તમને એંગલ મળી જવાનો છે π/3. ક્લિયર? સો નાઉ નેક્સ્ટ વિડીયો આપણે આગળ વધીએ. હવે ડાયરેક્શન કોસાઇન ઓફ વેક્ટર્સ, એટલે ઘણી વખતે કદાચ એવો ક્વેશ્ચન પૂછી લે કે ભાઈ ડાયરેક્શન કોસાઇન શોધવાના છે. સો વેક્ટર x is x1 x2 x3 be any vector in r³ and p be a point, then OP makes an angle alpha beta gamma with positive direction of x axis y axis and z axis, then alpha beta and gamma are called direction angles and the cos alpha cos beta and cos gamma are called direction cosines. તો હવે એને થોડુંક આપણે બરાબર સમજી લઈએ કે એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે. તો અહીંયા આપણે axis હું ડ્રો કરું છું. so this is x axis, this is y axis and this is z axis. ક્લિયર? હવે આપણી જોડે અહીંયા કોઈક એંગલ છે, એકચ્યુઅલી 2 ડાયમેન્શનમાં રિપ્રેઝન્ટ કરવું ડિફિકલ્ટ છે. કે હવે માની લો કે અહીંયા મારી જોડે કોઈ એંગલ છે, વેક્ટર x છે, એના માટેનું પોઈન્ટ્સ p મળ્યું છે, ઓરિજિન o છે. તો હવે જો OP છે રેસ છે, OP વેક્ટર એ x એક્સ જોડે એંગલ બનાવે છે આલ્ફા, OP વેક્ટર y એક્સ જોડે એંગલ બનાવે છે બીટા, અને z એક્સ જોડે એંગલ બનાવે છે ગામા. તો એ જે એંગલ્સ છે they are known as a direction angles. angles known as a direction angles, and cos alpha cos beta and cos gamma known as a direction cosines. એટલે તમારી જોડે જે વેક્ટર આપેલું હોય એના ડાયરેક્શન કોસાઇન શોધવાનું પૂછે તો કેવી રીતે સમજવું, આ બધું થોડું તમને એવું લાગશે પણ પ્રોસેસ બહુ ઈઝી છે. તો અહીંયા વેક્ટર x શું છે તમારી પાસે x1 x2 and x3, તો તમારે શું ઇવેલ્યુએટ કરી લેવાનું છે એનું મોડ. સો ધેટ ઇઝ અંડર રૂટ ઓફ x1 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર પ્લસ x3 સ્ક્વેર. સો cos alpha equals to what? તો x1 upon એનું મોડ x બાર
cos beta equals to what? x2 upon એનું mod and cos gamma equals to what? x3 upon એનું mod. બસ તો આને ડાયરેક્શન કોસાઇન ઓફ x એક્સિસ, ડાયરેક્શન કોસાઇન ઓફ y એક્સિસ એન્ડ ડાયરેક્શન કોસાઇન ઓફ z એક્સિસ. એટલે ડાયરેક્શન કોસાઇન શોધવાનું પૂછ્યું એને ગુજરાતીમાં લખાય છે દિક કોસાઇન. આ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. એવું પૂછી લે તો cos આલ્ફા એટલે આ શોધો, cos બીટા એટલે દેખાય છે ત્રિકોણમિતિ, ટ્રિગોનોમેટ્રી, પણ તમારે એનો કઈ એવો ખાસ યુઝ કરવાનો નથી. સો નાવ હવે એક આ પ્રોસેસ છે, કદાચ એવું બની શકે કે ડીડી સેટ કે તમારે એમસીક્યુ ના અંદર પૂછાય ઇફ cos alpha, cos beta and cos gamma are direction cosines of any vector, then cos square alpha plus cos square beta plus cos square gamma equals to what? તો અહીંયા જો આનો સ્ક્વેર કરો એટલે x1 સ્ક્વેર અપોન આ મોડ x2 સ્ક્વેર x3 સ્ક્વેર. હવે મોડ x બાર શું થાય તમારી જોડે? x1 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર પ્લસ x3 સ્ક્વેર. હવે એનો સ્ક્વેર કરો તો અંડરરૂટ નીકળી જાય, એટલે એનો મતલબ ઉપર પણ x1 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર પ્લસ x3 સ્ક્વેર છે, નીચે પણ સેમ છે, દે આર કેન્સલ આઉટ. સો આન્સર ઇઝ વોટ? 1. એટલે ડાયરેક્શન કોસાઇન નો સ્ક્વેર સમ કરો, સો આન્સર મળે છે તમને 1. હવે ઇવેલ્યુએટ ધ ડાયરેક્શન કોસાઇન ઓફ વેક્ટર ધીસ. તો તમારી જોડે અહીંયા વેક્ટર x ધેટ ઇઝ અવર x1 x2 એન્ડ x3 શું આપ્યું છે તમારી પાસે? કેવી રીતે આપણે શોધીશું? બહુ જ ઇઝીલી કહી શકાય કે નાવ હિયર ધીસ ઇઝ √12 2 અને -2 એટલે x1 x2 x3 ક્લિયર થઈ ગયા. નાવ મોડ ઓફ x, તો અહીંયા √12 નો સ્ક્વેર કરો એટલે 12 થશે, 2 સ્ક્વેર 4 -2 સ્ક્વેર પણ 4 થશે, એટલે અહીંયા તમારી જોડે 12 પ્લસ 8 કરો તો 20 થઈ જશે. એટલે કદાચ થોડુંક તમે આને સિમ્પ્લિફાય કરો તો 5 × 4 થાય, એટલે 4 નું √2 √5 પણ લખી શકાય. સો હવે અહીંયા ડાયરેક્શન કોસાઇન્સ એટલે કદાચ આ થોડુંક તમને ખબર ના પડે તો બહુ ઇઝી છે, આપણે શાંતિ કરતા જવાનું છે. તો cos આલ્ફા that is x1 upon mod x bar. હવે નીચે x નથી, આખો વેક્ટર છે. સો this is √12 upon 2 √5 એટલે √12 એટલે તમે શું લખાય? 2 √3 4 × 3 કરો 12 માટે, એટલે અહીંયા તમે √6 એટલે કેન્સલ આઉટ કરો. જસ્ટ અ મિનિટ. હા, એટલે 2 × √3 કહી શકાય. ક્લિયર? 4 નું અંડરરૂટ એટલે અહીંયા 2 √5 છે, 2 કેન્સલ આઉટ કરો એટલે ડાયરેક્શન કોસાઇન cos આલ્ફા ઇઝ વોટ? √3/√5. cos બીટા જોઈએ છે મારે, તો cos બીટા ધેટ ઇઝ x2 upon mod of x bar. x2 છે 2 upon 2 √5, તો અહીંયાથી 2 કેન્સલ આઉટ થઈ જશે, 1 upon √5 and cos gamma equals to what? x3 upon x bar. બરાબર સમજાય છે? સો ધીસ ઇઝ -3 upon 2 √5 એટલે એમાં કઈ ચેન્જીસ થશે નહીં. એટલે હવે કદાચ તમને એવું પૂછી, આ તો કદાચ બહુ જ આપણે આગળ વધવાની વાત છે, તો આલ્ફા મતલબ ડાયરેક્શન એંગલ આલ્ફા શું મળે તમારી જોડે? તો cos ઇનવર્સ √3/5. બીટા શું મળે તમારી જોડે? તો cos ઇનવર્સ √1/5. અને ગામા શું મળે છે? તો cos ઇનવર્સ ઓફ -3 upon 2 √5 મળી જાય છે. એટલે એવું બને કે આલ્ફા અને બીટાની વેલ્યુ છે એ તમારી જોડે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે, અને ગામા જે તમારી જોડે મળે છે ક્યાં મળે છે? તમારી જોડે સેકન્ડ ક્વોડ્રન્ટમાં તમને અહીંયા મળી રહ્યું છે. ક્લિયર? એટલે બહુ ઇઝીલી આપણે એક્ઝામ્પલ નંબર 10 એટલે એવું બહુ તમારે ડિટેલમાં જવાની જરૂર નથી કયા ક્વોડ્રન્ટમાં છે ને, પણ અહીંયા આપણે શાંતિથી ડાયરેક્શન કોસાઇન્સ શોધી કાઢે છે. ઇવેલ્યુએટ ધ ડાયરેક્શન કોસાઇન ઓફ a પ્લસ b -2c. એટલે તમારે અહીંયા વેક્ટર a પ્લસ વેક્ટર b -2 વેક્ટર c. તો હવે જો અહીંયા પહેલા આપણે વેક્ટર a પ્લસ b તો કરી દઈએ, તો 3 - 2 કરો એટલે 1, -1 એટલે આ 3 થશે, અને -4 - 3 કરો એટલે -7, -2 વેક્ટર c એટલે આને 2 મલ્ટીપ્લાય કરી દો તો -2 4 -2 થઈ જશે. હવે અહીંયા જો આ બંનેનું સબટ્રેક્શન કરો તો 1 માઇનસ પ્લસ થશે એટલે 3 થશે, 3 -4 એટલે -1 થશે, -7 માઇનસ પ્લસ એટલે અહીંયા -5 થઈ જશે. તો હવે તમારી જોડે a પ્લસ b -2c એનું મોડ આપણે લેવાનું છે, તો અહીંયા 3² 9 + 1 + 25.
સો √35 થઈ જશે. સો કોસ આલ્ફા તમારી જોડે તો એક્સ કોર્ડિનેટ એટલે 3/√35. અહીંયા કોસ બીટા જોઈતો હોય સો -1/√35 થશે અને કોસ ગામા જોઈતો હોય તમારી જોડે તો એ -5/√35 આપણને મળી જશે. એટલે આપણે સરસ મજાનું જે એંગલ્સ આપવાના હતા તો એંગલ્સનો યુઝ કરી અને આપણે કમ્પ્લીટ બધા ડિફરન્ટ સાઇન એંગલ કેવી રીતે વેલ્યુ થાય, કોસ એંગલ કેવી રીતે વેલ્યુ થાય એ આપણે શોધી કાઢ્યું છે. ડાયરેક્શન કોસાઇન શોધી કાઢે છે. એટલે વિડીયોમાં ખૂબ મજા આવી છે. કમેન્ટ્સમાં તમારે લખવાનું છે કેવી મજા આવી છે. વેરી ગુડ. કે તમને જે બી કોલેજના છો એ કોલેજનું નામ લખવાનું છે તો મને ખ્યાલ આવી જાય. અને તમારા ફ્રેન્ડ્સને જોડે વિડીયો શેર કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.